પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પહેલા આપણે થોડુંક સમજી લઈએ થિયરી, પછી ખબર પડે કે કવિ કેવા શું માંગે, નકર દાખલો કેમ આવડશે. સૂચના કીધું નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ શોધો. તો બીજના 3 સ્વરૂપ છે, ડી નો જવાબ ગોતવાનો. જો ડી નો જવાબ 0 આવે તો 2 સમાન વાસ્તવિક બીજ મળે. કેવા મળે ભાઈ? સમાન, એટલે બંને x ના જવાબ હરખા હોય. ઘણી વખત જોયું કે x નો જવાબ 1/2, બીજો x નો જવાબ 1/2, એટલે d નો જવાબ જ્યારે 0 હશે ત્યારે 2 સમાન વાસ્તવિક બીજ મળશે. કેવા મળશે? સમાન વાસ્તવિક બીજ મળે. બીજ એટલે કે જવાબ, 2 સમાન જવાબ મળે x ના. ટૂંકમાં d નો જવાબ પ્લસ માં આવ્યો હોય એટલે એની ભાષા, બીજી ભાષામાં એમ કહું તો d નો જવાબ 0 કરતા મોટો આવ્યો હોય. ડી નો જવાબ પ્લસ માં આવ્યો એનો મતલબ શું થાય? ડી નો જવાબ 0. ચોપડીમાં આમ લખ્યું છે, પણ આપણે સમજવા માટે યાદ રાખવાનું કે ડી નો જવાબ કેમ આવ્યો હોય? પ્લસ માં. તો સમજવાનું કે 2 ભિન્ન વાસ્તવિક બીજ મળે. કેવા મળે? ભિન્ન વાસ્તવિક બીજ મળે. ભિન્ન વાસ્તવિક બીજ ખબર ને? ભિન્ન વાસ્તવિક બીજ એટલે હું? ભિન્ન એટલે કે અલગ અલગ. એક નો જવાબ x = 5 આવ્યો હોય તો બીજાનો જવાબ x = 3 આવે, એટલે x ના 2 જવાબ કેવા આવે? અલગ અલગ આવે. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે ડી નો જવાબ માઇનસ માં આવે એટલે કે ડી નો જવાબ 0 કરતા નાનો આવે. 0 કરતા નાનો એટલે કે માઇનસ માં આવે. તો વાસ્તવિક બીજ શક્ય નથી. વાસ્તવિક બીજ શક્ય નથી. હાલો ડન થઈ ગયું? હા કે ના? ઓકે, મને બધાયનો આન્સર આવે, બધાયનો આન્સર જોવે. જો d = 0 હોય તો 2 સમાન વાસ્તવિક બીજ મળે. d નો જવાબ પ્લસ માં હોય તો ભિન્ન વાસ્તવિક બીજ મળે. d નો જવાબ માઇનસ માં હોય તો ન બોલે ની માને હમ. d નો જવાબ પ્લસ માં મળ્યો હોય તો ભાઈ d નો જવાબ 0 હોય તો ડી નો જવાબ માઇનસ હોય તો મતલબ x નો જવાબ આવે નહીં. હાલો ડન થઈ ગયું. આ એનું સ્વરૂપ કહેવાય. સવાલ એ થાય ડી એટલે શું? ડી ને ગુજરાતીમાં કહેવાય વિવેચક. શું કહેવાય? વિવેચક. તો વિવેચક જેમ x મધ્યક ને x બાર કહીએ, મધ્યસ્થ ને m કહીએ, બહુલક ને z કરીએ, એવી રીતના બેટા વિવેચક ને શું કહેવાય? ડી કહેવાય. એનું સૂત્ર છે b² - 4ac. શું સૂત્ર છે ભાઈ? હું કીધું? કાન મારે નથી. હું કેવો તમે? તો ભાઈ આ છે વિવેચક ડી નું સૂત્ર b² - 4ac. એબીસી કોને કહેવાય? તો ઈ તો સાહેબ અમને આવડે. આવડે કે ના આવડે? તો હવે x² ની આગળ હોય ને a કહેવાય, x ની આગળ હોય ને b કહેવાય, અને જેન પૂછડામાં x ન હોય એને કહેવાય હાલો સી. ડન થઈ ગયું? ઓકે. તો આપણને શું કીધું ભાઈ? બીજનું સ્વરૂપ શોધો, એટલે આપણે ગોતવાનું ભાઈ. જો ડી નો જવાબ 0 કે પ્લસ માં આવે તો જો વાસ્તવિક બીજ હોય, એટલે વાસ્તવિક બીજ કોને કહેવાય? તો 0 અને પ્લસ માં હોય તો બીજ શોધવાના. બીજ શોધવાના મતલબ x નો જવાબ ગોતવાનો. જો ડી નો જવાબ માઇનસ માં આવે તો દાખલો આગળ કરવાનો નહીં. જાગોસ બધાય? હાલો અહીંયા આપણને દાખલો આપ્યો છે 2x² - 3x + 5 = 0. બોલો a બરાબર શું છે? કારણ કે x વર્ગ ની આગળ હોય ને a કહેવાય એટલે a બરાબર. બોલો b બરાબર -3, c બરાબર 5. હવે d ગોતવો પડશે ને આપણે. d નું સૂત્ર શું છે બેટા? d = b² - 4ac. b કેટલા છે? b
બેન અહીંયા ધ્યાન રાખ ની એલી હેઠે શું છે? હાલો બી બરાબર શું છે? -3 -4 એમ મજા આવી ગઈ ને તને એમ દી આ કોણ ટેપક્યું હે? હાલો એ બરાબર કેટલા છે ભાઈ? 2 અને સી બરાબર કેટલા છે? 5 -3 નો વર્ગ -3 હોય તોય 9 +3 હોય વર્ગનો જવાબ પ્લસ માં આવે. -3 નો વર્ગ કેટલો થાય? 9 માઇનસ આ બધાને ગુણાકાર 4 2 8 5 હવે 9 માંથી ચાલી જાય એટલે -31. ભાઈ બીજનું સ્વરૂપ કેવું મળે? ડી નો જવાબ માઇનસ માં આવ્યો ભાઈ, તો આપણે શું લખવાનું? વાસ્તવિક બીજ શક્ય. તો અહીંયા લખવાનું કે ભાઈ અહીં ડી <0 એટલે કે ડી નો જવાબ 0 કરતા નાનો છે. જ્યારે માઇનસ માં હોય કે લખવાનું ડી <0 હોવાથી વાસ્તવિક બીજ શક્ય નથી. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ? જો ડી નો જવાબ 0 કે પ્લસ માં આવ્યો હોત તો આગળ ગણત. વાસ્તવિક બીજ ક્યાં ભૂલ પડી? બીજી એલા હે હાય તો દાંત કાઢી મેં ક્યાં ભૂલ પડી? બીજ શક્ય નથી. તો કયો તો ખરા એલા તમે. હું સમજાવવામાં મારું ધ્યાન ન રહ્યું. આ તો વાસ્તવિક બીજી શક્ય નથી. લે અહીંયા પહેલી માળ આવે, બીજી કેવી શક્ય હોય? બીજી ખરેખર શક્ય જ નથી. દાખલા નંબર 2 હાલો શું છે ભાઈ? 3x નો વર્ગ વત્તા 3x વત્તા બરાબર x વર્ગ ની આગળ કોણ છે? 3. તો a બરાબર b બરાબર 4√3 c બરાબર d ગોતવાનું ને. શું સૂત્ર છે d નું? બરાબર b² -4 b² એટલે કોનો સ્ક્વેર કરવાનો બેટા? 4√3 નો વર્ગ -4 એમ નામ. a કેટલા? a 3 c કેટલા? હાલો ડન થઈ ગયું. ઓકે 4 નો વર્ગ 16 થાય. √3 નો વર્ગ 3. સમજાણું? 4√3 નો વર્ગ કેમ કરવાનો બેન? 4 નો વર્ગ 16 ચોકે 16 √3 નો વર્ગ તો કે 3. આવડે બધાને? કોઈને કઈ ડાઉટ આમાં? પાક્કું બધાને સમજાણું? કેવી રીતના આવ્યું? 4 નો વર્ગ 16 √3 નો વર્ગ 3 માઇનસ 4 તેરી 12 ચોક 48 થાય કે ન થાય? 3 ચોખ્ખું 12 અને 12 તેરી 4 તેરી 12 અને 12 ચોક 48. અહીંયા કરીએ 16 તેરી 48 થાય કે ન થાય? 48 માઇનસ શું જવાબ આવ્યો? તો ડી નો જવાબ કેટલો આવ્યો? તો ડી બરાબર 0 છે. તો કેવા બીજ હોય? સમાન વાસ્તવિક બીજ મળે. તો આપણે લખીએ ભાઈ કે કેવા બીજ મળશે ભાઈ? ડી બરાબર 0 હોવાથી 2 સમાન વાસ્તવિક બીજ મળે. આ વા ખાલી મેં લખ્યું બરાબર ને ઉતાવળમાં, તમે આખું વાસ્તવિક લખજો. આમાં કોઈને કઈ ડાઉટ? ઓકે હવે સમજો બચ્ચાઓ. હવે વાસ્તવિક બીજ આપણને કીધું કે બીજ ગોતો. શું કીધું ભાઈ? ઓકે ગોતી લઈએ બીજ, પણ પેલાને સાઈડમાં જવા દઉં. ટન ઓકે હાલો ભાઈ. હવે આને અવયવીકરણની રીતથી સોલ્વ કરવા નહીં જવાનો. જ્યારે બીજ ગોતવાનું કે ને અવયવીકરણની રીતથી અમુક દાખલા થશે, અમુક નહીં થાય. રહીશ અહીંયા ધ્યાન રાખ. તો કઈ રીતે દાખલો ગણવાનો? તો ભાઈ બીજ એટલે કે x નો જવાબ. x નો જવાબ ગોતવા માટેનું સૂત્ર યાદ રાખવાનું બેટા. -b ±√d/2a. આ x ગોતવાનું સૂત્ર છે. એટલે ઓલો અવયવીકરણનો જે દાખલો હતો ને એમાં તમે આ રીતે મૂકો ને તો એનો જવાબ આ રીતે આવી જ જાય. x ના 2 જવાબ બરાબર. શું યાદ રાખવાનું? પ્લસ માઇનસ એટલે પ્લસ માઇનસ નો મતલબ એવો થાય બેટા એક વખત પ્લસ માં મૂકવાનું અને ઓર કરીને જે બીજો x નો જવાબ મળશે -b -√d/2a. એટલે એક વખત પ્લસ ને એક વખત માઇનસ, એટલે એક વખત તમે પ્લસ માઇનસ કરો તોય ચાલ. કોઈને કઈ ડાઉટ છે? x ગોતવાનું સૂત્ર શું છે ભાઈ? -b +√d/2a. જ્યારે બીજ શોધવાનું કે આ રીત કરવાની. હાલો બીજું સૂત્ર શું? તો કે -b
ઓછા રૂટ ડી અપોન 2a. તો d બરાબર 0 છે ભાઈ, છે ને આપણી આગળ d બરાબર કેટલા છે? તો રૂટ d બરાબર રૂટ 0 એટલે જવાબ શું કહેવાય? તો રૂટ d ની જગ્યાએ હું લખીશ 0 લખીશ. સમજાઈ ગયું? d નો જવાબ 0 મળ્યો એટલે d નું રૂટ કાઢો, 0 નું રૂટ કાઢો તો શું થાય? 0. તો રૂટ d ની જગ્યાએ મૂકશું 0, બાકી બધી કિંમત આપણી આગળ છે. તો જો દાખલો પૂરો થઈ ગયો. x બરાબર માઇનસ b કેટલા છે આપણી આગળ? 4 રૂટ 3 વત્તા રૂટ d ની જગ્યાએ એના છેદમાં 2a. હા કે ના? પછી આ એમ નામ હા એની જગ્યાએ કેટલા મૂકવાના? 3. સોરી બાપા, હાલો હવે ધ્યાન રાખો. -4 રૂટ 3 વત્તા 0 એટલે -4 રૂટ 3 જ થાય. એના છેદમાં 2 અને 3 એમ ન મૂકું કારણ કે છેદ ઉઠશે. બધું 2 દુ 4 થાય કે ના થાય? એટલે જવાબ શું મળ્યો ભાઈ? x બરાબર -2 રૂટ 3 ના છેદમાં 3. ડન થઈ ગયું? હજી એક વખત 2 દુ 4 એટલે -2 રૂટ 3 ના છેદમાં 3. હવે આ જે જવાબ સેમ ટુ સેમ અહીંયા થાય. x બરાબર માઇનસ b ની જગ્યાએ મૂકવાના 4 રૂટ 3 માઇનસ રૂટ d ની જગ્યાએ 0 એના છેદમાં 2a ની બદલે કેટલા મૂકવાના ભાઈ? 3. -4 રૂટ 3 ઓછા 0 એટલે 4 રૂટ 3 જ થાય. પછી અહીંયા 2 ના છેદમાં 3 2 દુ 4 તો જવાબ કેટલો મળશે? -2 રૂટ 3 ના છેદમાં 4. તો જુઓ 2x નો જવાબ હરખો આવ્યો કે અલગ અલગ આવ્યો? હા કે ના? તો હરખો જવાબ આવ્યો એ કેમ ખબર પડે? કારણ કે ડી નો જવાબ કેટલો આવ્યો? 0. એટલે બે બીજનો આન્સર કેવો આવ્યો? સરખો. દાખલો થઈ ગયો પૂરો. હાલો એના પછી દાખલા નંબર 3 પછી પેલો પ્રશ્ન આપણો પૂરો થઈ ગયો. શું છે દાખલા નંબર 3 માં? 2x નો સ્ક્વેર માઇનસ 6x વત્તા 3 બરાબર 0. હાલો બધાય મને આન્સર આપે ભાઈ. a બરાબર કેટલા છે? b બરાબર c બરાબર ડન થઈ ગયું. શું ગોતવાનું સૌથી પહેલા? d ગોતવાનું ને. હાલો d નું સૂત્ર b સ્ક્વેર માઇનસ b ની જગ્યાએ કોનો સ્ક્વેર? -6 નો સ્ક્વેર -4 એમ નમ. a ની જગ્યાએ 2 c ની જગ્યાએ 3. હા કે ના? 6 નો વર્ગ -4 દુ 8 તેરી 36 માંથી 24 જાય એટલે તો d નો જવાબ જે છે એ 0 કરતા કેવો આવ્યો? મોટો આવ્યો ને, કારણ કે પ્લસમાં જવાબ આવ્યો. પ્લસમાં જવાબ આવ્યો એટલે 0 ને મારી દેવાની કોણી. જ્યારે ખબર ન પડતી હોય તો ધ્યાન રાખો, ક્યારે પ્લસ ક્યારે લેસ ધેન ને ક્યારે ગ્રેટર ધેન નો હળ ઉઠતી હોય તો અહીંયા ધ્યાન રાખો બચ્ચાઓ. જો પેલા દાખલામાં -31 આવ્યો હતો, તો હવે d નો જવાબ જે આવ્યો -31 આવ્યો, તો 0 કરતા -31 નાના કહેવાય એટલે d ને મારવાની કોણી. એટલે અહીંયા આવ્યું d ને કોણી લાગી લેસ ધેન. અહીંયા તો બરાબર 0 છે એટલે એમાં તો કઈ આવે નહીં. આમાં કોણ? તો કે ભાઈ 0 કરતા d કેવો છે ભાઈ? મોટો, કારણ કે d નો જવાબ આવ્યો 12 એટલે 0 ને મારી દીધી. હવે 0 આ બાજુ એટલે ક્યાં મારી? મારી દેવાની કોણી. d નાનો હોય તો d ને મારવાની કોણી. 0 નાનો હોય તો આ તૂટી નો જાય. સમજાઈ ગયો કે નહીં? હાલો આગળ. એમ કઈ તૂટે નહીં પણ કોમેડી કરવા માટે. હાલો તો આપણને ખબર પડી ભાઈ d નો જવાબ 0 કરતા કેવો છે? મોટો. તેથી આપણને બીજ કેવા મળશે? બિન વાસ્તવિક બીજ મળે. કેવા મળે? તો અહીંયા લખીએ ભાઈ હોવાથી d 0 થી મોટો હોવાથી આપણે લખવાનું કે 2 ભિન્ન કેવા? ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો હાલો હવે ગોતવાનું છે. મળે તો ગોતવા માટેનું સૂત્ર તો પહેલા આપણે રૂટ d ગોતી લઈએ ભાઈ. ગોતવું પડશે ને રૂટ d. તો રૂટ એમ નામ d નો જવાબ કેટલો મળ્યો આપણને ભાઈ? બોલો કેટલો મળ્યો? 12 મળ્યો ને. તો 12 ને આપણે આમ લખીએ કે 4 તેરી 4 નું વર્ગમૂળ કેટલું નીકળે? 2. 3 નું નીકળે નહીં. તો રૂટ d ની જગ્યાએ બચ્ચા આપણે શું લખવાનું ભાઈ? 2 d ની જગ્યાએ રૂટ d ની જગ્યાએ શું લખશું? 2 રૂટ 3. હવે આપણને સૂત્ર ખબર છે x નું. શું સૂત્ર છે? તો કે -b વત્તા રૂટ d અપોન 2a ઓર -b ઓછા રૂટ d અપોન 2a. એક વખત વચ્ચે પ્લસ મૂકવાનું ને એક વખત માઇનસ. હાલો માઇનસ એમ નામ ભાઈ. b બરાબર શું છે? અજ્ઞાન. b બરાબર -6 પ્લસ રૂટ d. રૂટ d નો જવાબ શું છે? 2 રૂટ 3. ટપો પડે ને? હા કે ના? 2 એમ નામ. a બરાબર કેટલા? 2. હા કે ના? ઓછે એટલે 6 એમ નામ વત્તા 2 રૂટ 3 એમ નામ 2 દુ 4. તો 6 અને 2 બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે એટલે 2 શું નીકળે? સામાન્ય. એટલે 2 સામાન્ય કાઢું ભાઈ.
તો વૈધું હું ભાઈ 2 ના ઘડિયામાં 6 ક્યારે આવે 2 તેરી 6 અહીંયાથી 2 નીકળી ગયો એટલે શું વધે √3 એના છેદમાં 2 દુ તો જવાબ શું આવે 3 વત્તા √3 ના છેદમાં હા કે ના તો હવે સેમ કર્યું બધું એમને ખાલી વચ્ચે પ્લસ છે ને બદલે વચ્ચે કઈ નિશાની માઇનસ જો અહીંયા કરું છું માઇનસ બી ની જગ્યાએ -√6 ઓછા √d નો જવાબ કેટલો આવ્યો 2√3 અહીંયા શું કરવાનું ભાઈ 2 એમને એની જગ્યાએ 2 ઓછે ઓછે એટલે 6 ઓછા 2√3 2 દુ 4 ઓર કરીને આમાં શું સામાન્ય નીકળશે 2 એટલે શું આવશે 3 ઓછા √3 એના છેદમાં 2 દુ એટલે જવાબ કેટલો આવ્યો 3 ઓછા √3 ના છેદમાં તો બે દાખલા સરખા ખાલી ફરક શું આવે અહીંયા વચ્ચે પ્લસ પ્લસ આવે અહીંયા વચ્ચે દાખલો થઈ ગયો પૂરો થઈ ગયું છે 4 માર્ક્સનો દાખલો પૂછાય કેટલો હેલો કહેવાય હા એક દાખલો 4 માર્ક્સમાં પૂછાશે એક જ વસ્તુ રોકડા આવા સ્ટાન્ડર્ડ વાળાને ઓલા રકમમાંથી કરવાના બેઝિક વાળાને આવા 4 માર્ક્સના પૂછાશે બેઝિક વાળાને આવા 4 માર્ક્સના પૂછાશે હા ઈઝી યા તો અવયવીકરણ રીતે અવયવ પાડવાના 4 માર્ક રોકડા મળે જાવો ન જોવે હાલો કરો ફટાફટ ઝડપથી મજા આવશે રેડી જો ઓકે ચલો ભાઈ શું કીધું નીચેના દ્વિઘાત સમીકરણના બીજ કેવા હોય બીજ કેવા હોય બીજ સમાન હોય એનો મતલબ શું થાય ભાઈ કે d બરાબર શું હોય બીજ સમાન હોય મતલબ બરાબર બીજ સમાન હોય તો કેનું મૂલ્ય શોધો તો આપણને ઇનડાયરેક્ટલી એવું કીધું કે d બરાબર 0 છે ઇનડાયરેક્ટલી આપણને શું કીધું અને k ની કિંમત ગોતી લઈએ સાવ ઈઝી મોસ્ટ આઈએમપી દાખલો ધ્યાન રાખજો અહીંયા x² ની આગળ 2 છે તો a બરાબર કેટલા થયા 2 x ની આગળ -k છે b બરાબર -k અને c બરાબર 3 તો આપણને કીધું જ છે દાખલામાં કે d બરાબર શું છે 0 એટલે મેં d બરાબર 0 મૂક્યું સાહેબ ક્યાં લખ્યું d બરાબર 0 તો હું લખ્યું બીજ કેવા છે બીજ સમાન મતલબ d બરાબર 0 બોલો d નું સૂત્ર d બરાબર માઇનસ નહીં બીજ શોધવાનું સૂત્ર છે બેટા d બરાબર નું સૂત્ર છે b² -4ac બરાબર હાલો b² એટલે કોનો સ્ક્વેર કરવાનો -k નો સ્ક્વેર -4 એમ a બરાબર 2 c બરાબર હા કે ના બરાબર -k નો વર્ગ એટલે k વર્ગ થાય ઓછા 4 દુ 8 તેરી ઇઝ ઇક્વલ ટુ 4 દુ 8 ને 8 તેરી 24 24 માઇનસ છે આ બાજુ આવે તો k² બરાબર +24 હવે 24 નું વર્ગમૂળ નીકળે તો કે ન નીકળે તો ધ્યાન રાખો કેમ કરવાનું k બરાબર વર્ગમૂળમાં 24 ની બદલે આપણે 6 ચોક 24 લખી શકીએ 24 ની જગ્યાએ હું લખીએ કે 6 ચોક 24 4 નું વર્ગમૂળ નીકળે કેટલું નીકળે 4 નું વર્ગ 6 નું નીકળે તો આપણે હું લખવાનું 2 વર્ગમૂળમાં 6 k નો જવાબ મળી ગયો દાખલો પૂરો થઈ ગયો બસ બીજું કાંઈ નથી કરવાનું ડન હા હરકો ભાઈ જા ઓકે કોઈને કઈ ડાઉટ છે હજી એક વખત આપણે d બરાબર 0 કીધું હતું b² -4ac મૂક્યું b બરાબર -k એનો વર્ગ કર્યો -4 એમનમ a બરાબર 2 c બરાબર 3 -k નો વર્ગ k² 4 દુ 8 8 તેરી 24 બરાબર અથવા 3 દુ 6 6 ચોક 24 એમ કરો તોય હાલે -24 આ બાજુ હવે તો +24 k ગોતવાનો હતો એટલે વર્ગમૂળ કાઢ્યું 24 ની બદલે લખ્યા 6 ચોક 24 4 નું વર્ગમૂળ 2 અને √6 એમને હાલો હવે જરાક સમજો પાછળ જવાબમાં પ્લસ માઇનસ છે સાહેબ કેમ પ્લસ માઇનસ સમજાઈ દઉં 6 નો વર્ગ કેટલો થાય 36 -6 નો વર્ગ 36 તો મતલબ એવો 36 નું વર્ગમૂળ કાઢીશું તો બે જવાબ શક્ય છે ક્યાં તો +6 હશે ને ક્યાં તો એટલા માટે જ્યારે વર્ગમૂળ કાઢો ત્યારે પ્લસ માઇનસ ની નિશાની મૂકવાની એટલે 2√6 ક્યાં તો પ્લસમાં હશે ક્યાં 2√6 કેમ કારણ કે 6 નો વર્ગ 36 -6 નો વર્ગ 36 તો 36 નું વર્ગમૂળ કાઢશો ક્યાં 6 ઈ પ્લસ હશે ક્યાં 6 ઈ એટલા માટે જવાબમાં પ્લસ માઇનસ ની નિશાની લાગી એટલે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢો તો એ પ્લસ એ હોઈ શકે માઇનસ એ હોઈ શકે ડન છે ઓકે ચલો સેકન્ડ સમ હવે પહેલા તો આનું સાદું રૂપ આપવું પડશે હું લખું અહીંયા એટલે ખબર પડે કે x કૌંસમાં x - 2 + 6 બરાબર 0 ડન છે જાગતા રહેજો કે x નો ગુણાકાર x સાથે એટલે કે x નો વર્ગ થાય કે ન થાય માઈનસ કે x નો ગુણાકાર 2 સાથે એટલે 2k x
પ્લસ 6 બરાબર 0. ડન થઈ ગયું. હવે ધ્યાન રાખજો ભાઈ, x વર્ગની આગળ હોય એને કહેવાય a, એટલે a બરાબર k. x ની આગળ હોય એને કહેવાય b, એટલે b બરાબર -2k. ખાલી -2 નહીં લખતા ને કે લોચા પડશે. બરાબર, x ની આગળ હોય એને b કહેવાય, તો b બરાબર હું -2k. અને c બરાબર 6. વિવેચક d નું સૂત્ર શું છે ભાઈ? પહેલા તો આપણે d બરાબર 0 લખી લખીએ, પછી સૂત્ર શું છે? b² -4ac = b સ્ક્વેર, એટલે કોનો સ્ક્વેર કરવાનો? -2k નો સ્ક્વેર, -4 એમનેમ. a બરાબર કેટલા? તો કે k. c બરાબર કેટલા? 6. આ કે ના? = 0. ઓકે, હવે 2 નો વર્ગ કેટલો થાય? 4. માઇનસ હોય તોય તેમ +4 જ આવે. +4 k નો વર્ગ ઓછા 6 ચોક 24, એટલે 24k. હા કે ના? 6 ચોક 24 એટલે 24k બરાબર 0. આ -24k છે, આ બાજુ આવે તો પ્લસ, એટલે 4k નો વર્ગ બરાબર 24k. બરાબર ને? માઇનસ હતા, આ બાજુ એટલે પ્લસ થયા. 4 ગુણાકાર છે, આ બાજુ આવે તો થાય કે ન થાય? તો આપણને જવાબ શું મળશે ભાઈ? k² બરાબર 24k એના છેદમાં 4. ચોકે નહીં, 6 ચોક 24, તો k² બરાબર આપણને કેટલા મળશે? 6k. મળે કે ન મળે? k² નો મતલબ શું થાય ભાઈ? k ગુણ્યા k થાય. k² નો મતલબ આ k ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં k બરાબર 6. k ઉડી ગયા, તેથી k બરાબર જવાબ કેટલો મળે? 6. સમજાણું? હજી એકવાર, -2 નો વર્ગ 4k વર્ગ, માઇનસ એમનેમ 4 6 24k બરાબર 0. 24k માઇનસ હતા, આ બાજુ ગયા એટલે પ્લસ. ઓકે, 4 ગુણાકાર હતા, આ બાજુ આવ્યા એટલે ભાગાકાર. 4 6 24 એટલે 6k મળ્યો. k વર્ગ છે એટલે k ગુણ્યા k મૂકીએ કે? આ k ગુણાકાર, આ બાજુ આવે તો ભાગાકાર. k તો વધ્યું k બરાબર 6. હાલો, કોઈને કઈ ડાઉટ છે? પાકું? અહીંયા બીજો પ્રશ્ન આપણો થઈ ગયો પૂરો. હવે આ દાખલો કરીએ. 2 દાખલા કરાવું. આ તો હેલો છે. જુઓ શું કીધું ભાઈ? જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી હોય, કરતાની આગળ કોણ છે? તો કોના બરાબર ધારવાનું? પહોળાઈ બરાબર. શું ધારવાનું? ધારો કે પહોળાઈ બરાબર x. હા કે ના? બોલો. હવે હું કીધું? તેની લંબાઈ. શું કીધું? લંબાઈ. ઓકે, એટલે લંબાઈ બરાબર પહોળાઈ કરતા, એટલે x બમણી હોય, એટલે કે 2 હોય. બરાબર. અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય. ક્ષેત્રફળ કેટલું હોય? ઓકે, ક્ષેત્રફળ કેવું ફળ? 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે? હજી તો આપણને શું ખબર? ગોતું. પછી એમ જો હામાં હોય તો લંબાઈ અને પહોળાઈ તો કેમ ખબર પડે ભાઈ? તો પહેલા સમીકરણ બનાવવું પડે. સમીકરણ બનાવીને ડી શોધવો પડે. જો ડી નો જવાબ પ્લસમાં કે 0માં આવે તો શક્ય છે, કારણ કે બીજ સમાન મળે અથવા ભિન્ન મળે. પણ ડી નો જવાબ માઇનસમાં આવે તો શક્ય કેમ? કારણ કે વાસ્તવિક બીજ મળે. તો હા કે ના કેમ ખબર પડે? એના માટે હું ગોતવું પડે? ડી. જ્યારે એમ કે ભાઈ આવી આંબાવાડી બનાવી શક્ય છે આવે એટલે સમજવાનું ડી ગોતવાનું છે. પણ એના માટે સમીકરણ બનાવવું પડશે. બનાવી નાખીએ. આપણે હું કીધું? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું હોય? લંબાઈ ગુણ્યા બરાબર 800 મીટર સ્ક્વેર. લંબાઈ કેટલી છે? 2x. પહોળાઈ કેટલી છે? x બરાબર 800 મીટર સ્ક્વેર. 2x ગુણ્યા x એટલે 2x નો વર્ગ બરાબર 800. 2 ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર. x વર્ગ બરાબર 800 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવે? 400. પ્લસ છે, આ બાજુ આવે તો સમીકરણ મળ્યું x - 400 = આ સમીકરણ બન્યું. હવે આપણે ડી ગોતવાનું. શું ગોતવાનું? ડી નું સૂત્ર શું છે ભાઈ? કાંઈ નહીં, અહીંયા જ ગોતી લો. કેમ? તો અહીંયા લખી નાખીએ ભાઈ, ડી બરાબર b² - 4ac. એના માટે abc જોશે. જાગતા રહેજો. x વર્ગની આગળ હોય એને કહેવાય a, એટલે a બરાબર 1. હા કે ના? ઓકે, x વાળું પદ જ નથી. છે કે x વાળું પદ?
તો b ઇઝ ઇક્વલ ટુ લેવાનું. તો બધાય બોલો x વાળું પદ ન હોય ત્યારે b ઇઝ ઇક્વલ ટુ x વાળું પદ ન હોય ત્યારે b ઇઝ ઇક્વલ ટુ હા તો b ઇઝ ઇક્વલ ટુ 0. c ઇઝ ઇક્વલ ટુ -400. ખાલી 400 નહીં, સૂત્રમાં મૂકી દઈએ b સ્ક્વેર. b સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? 0 નો સ્ક્વેર. હા કે ના? -4 એમ નામ a બરાબર 1, c બરાબર -400. હા કે ના? ઓકે -400. જાગ રહ્યો સબ. 0 નો વર્ગ 0, ઓછે ઓછે 4 એકા ચોકે ચોકે એટલે કેટલો જવાબ આવ્યો? 1600. તેથી d બરાબર 0 વત્તા 1600 એટલે થાય કે ના થાય? હા કે ના? મતલબ એવો કે d નો જવાબ પ્લસ માં મળે છે. તેથી વાસ્તવિક બીજ શક્ય છે પણ કેવા મળશે? ભિન્ન. તો અહીંયા લખીએ ભાઈ કે d 0 કરતા મોટો છે એટલે 0 નાનો એટલે 0 ને મારી દીધી કોણી એટલે 0 કરતા મોટો હોવાથી બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. હા કે ના? હા બીજ લખી નાખું કા બીજી નો મળ્યો, વાસ્તવિક બીજ મળે. તો હવે કીધું ગોતો તાના આવ્યો પાડી નાખીએ. સમીકરણ છે ને x વર્ગ ઓછા 400. તો આવું આપણે 9મા ધોરણમાં શીખી ગયા અને સ્વાધ્યાય 2.2 માં શીખ્યા. x વર્ગનું વર્ગમૂળ નીકળે? હા નીકળે ને સાહેબ. x વર્ગ -400 નું વર્ગમૂળ નીકળે 20. નીકળે કે નો નીકળે? ઇઝ ઇક્વલ ટુ તો હવે બે નો વર્ગ છે વચ્ચે માઈનસ છે તો એક માઈનસ વાળું કાઉન્સ x ઓછા 20 અને x વત્તા 20 બરાબર થાય કે ના થાય? એક દાખલો હતો સ્વાધ્યાય 2.2 માં t સ્ક્વેર -15 બરાબર 0 બરાબર. તો t સ્ક્વેર નું વર્ગમૂળ કાઢ્યું તું t સ્ક્વેર અને 15 નું ન નીકળે એટલે √15 બરાબર. પછી આમ કર્યું હતું t -√15 અને t પ્લસ. આવું આપણે બીજા ચેપ્ટરમાં એક દાખલો હતો પેલા પ્રશ્નમાં 5મો દાખલો બરાબર ને. અને આવું તો આપણે 9મા ધોરણથી શીખતા આવ્યા છીએ, આમ તો 8માંથી બરાબર. તો અહીંયા ધ્યાન રાખો x વર્ગનું વર્ગમૂળ x એનો વર્ગ -400 નું વર્ગમૂળ 20 એનો વર્ગ. બે વર્ગ હોય ને વચ્ચે માઈનસ હોય તો એક માઈનસ વાળું કાઉન્સ મૂકવાનું એક પ્લસ વાળું બરાબર કહીને હવે આપણે કાઉન્સ ખોલીને 0 આપી દઈએ એટલે x -20 બરાબર 0 और x वत्ता 20 बराबर -20 वाली बाजू जाए तो x बराबर 20 और x बराबर वत्ता 20 છે આ બાજુ આવે તો -20. હવે પહોળાઈ કોઈ દી માઈનસ માં હોય તેથી આપણે લખવાનું x બરાબર તેથી આપણે લખવાનું પહોળાઈ બરાબર x ધાર્યું હતું ને પહોળાઈ બરાબર x બરાબર 20 અને લંબાઈ એની કેટલી હશે ભાઈ? શું છે 2 ગુણ્યા x એટલે 20 દુ એટલે એની લંબાઈ કેટલી મળશે? અને આ મીટર માં આપ્યું એટલે અહીંયા પાછળ લખવાનું મીટર, અહીંયા લખવાનું મીટર. ક્ષેત્રફળમાં સ્ક્વેર લખવાનું, લંબાઈ અને પહોળાઈમાં ખાલી મીટર લખવાનું. દાખલો થઈ ગયો પૂરો. 4 માર્ક્સનો મોસ્ટ આઈએમપી દાખલો બેઝિક મેથ્સ વાળા માટે પણ. આ સમ આપણે ઓલરેડી શીખી ગયા છીએ સમીકરણ બનાવતા. સ્વાધ્યાય 4.2 માં દાખલો આવી ગયો છે. વાંચશો એટલે ખબર પડશે. ઓલી બે મિત્રની ઉંમર હતી જોન અને જીવંતી, હા એવું કંઈક હતું. તો જો અહીંયા હું કીધું બે મિત્રની ઉંમરનો સરવાળો, બે મિત્રની ઉંમરનો સરવાળો. તો મેં તમને શીખવાડ્યું શું કરવાનું. ધારો કે પહેલા મિત્રની ઉંમર બરાબર, આ ચિત્ર નથી હો ભાઈ, મિત્રની ઉંમર બરાબર x તો બીજા મિત્રની ઉંમર કેટલી થાય ભાઈ? y નહીં લેવાનું બેટા, 20 માઈનસ. મેં તમને શીખવાડ્યું હતું ને જ્યારે સરવાળો હોય ત્યારે પેલું x ધારવાનું અને બીજું શું કરવાનું 20 માઈનસ. આપણે ઓલું કર્યું હતું જોન અને જીવંતી પાસે ટોટલ 45 લખોટી છે તો પેલા બરાબર x ધાર્યું હતું ને બીજા બરાબર 45 માઈનસ. યાદ છે કે નહીં? એવી રીતના બે મિત્રની ઉંમરનો સરવાળો 20 તો પેલો x અને બીજું ડન થઈ ગયું. આગળ વાંચીએ. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે.
ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. 4 વર્ષ પહેલા તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 વર્ષ હતો. 4 વર્ષ પહેલા, તો 4 વર્ષ પહેલા આની ઉંમર શું થાય? x ઓછા 4. આની શું થાય? 20 ઓછા x ઓછા 4. ગુણાકાર કીધું કેટલો હતો? 48. બે કૌંસ વચ્ચે કાંઈ નિશાની નથી એટલે શું કહેવાય? ગુણાકાર. 4 વર્ષ પહેલા મિત્રની ઉંમર તો કે x ઓછા 4. બીજાની તો કે 20 ઓછા x ઓછા 4 બરાબર 48. 48 શું લેવા આવ્યું? કારણ કે હું કીધું આપણને ગુણાકાર. બે કૌંસ બાજુ બાજુમાં છે એટલે શું કહેવાય? ગુણાકાર. સાદું રૂપ આપીએ x માઇનસ 4 એમ નામ. 20 માંથી 4 જાય એટલે બોલો બરાબર. સાદું રૂપ આપી દઈએ. x નો ગુણાકાર બીજા કૌંસ આરે તો x નો ગુણાકાર 16 આરે. મને બધાય નવા જોઈએ. પછી અહીંયા માઇનસ છે એટલે માઇનસ x નો ગુણાકાર x સાથે x નો વર્ગ. પછી 16 ચોક 4 ગુણ્યા 16 અથવા 16 ચોક 16 તું 32 32 દુ 64 થાય કે ના થાય? પણ નિશાની કઈ મૂકવાની? માઇનસ. ઓછે ઓછે 4 ગુણ્યા x એટલે 4x બરાબર 48. સાહેબ હજી એકવાર સમજાવો ની. સમજાવું. x નો ગુણાકાર 16 એટલે 16x. x નો ગુણાકાર x સાથે એટલે x વર્ગ. 4 નો ગુણાકાર 16 સાથે એટલે 64. 4 નો ગુણાકાર x સાથે એટલે 4x. નિશાની પ્લસ ની મૂકવાની, પણ જ્યારે માઇનસ હોય ત્યારે માઇનસ અને છેલ્લે ઓછે ઓછે વધતા. હજી એકવાર કરાવું કે સમજાઈ ગયું? સમજાઈ ગયું ને? કે કરાવું એકવાર? સમજાઈ ગયું. ઓકે હાલો હવે ધ્યાન રાખો. સાદું રૂપ આપીએ ભાઈ. 16x વત્તા 4x કેટલા થાય? બોલો. અહીંયા લખો 20x ઓછા x નો વર્ગ ઓછા 64 બરાબર 48. x વર્ગ આપણને પ્લસમાં જોવે. કેવા છે અહીંયા? તો ત્રણેય પદને બરાબરની આ બાજુ લઈ જાશું એટલે હું અહીંયા મૂકું બરાબર. માઇનસ x સ્ક્વેર છે આ બાજુ જાય તો પ્લસ થાય. 20 પ્લસ છે આમ આવે તો માઇનસ થાય. 64 માઇનસ છે આમ આવે તો પ્લસ થાય. અને પ્લસ 48 એમ નામ ને આ બાજુ કાંઈ નથી એટલે મૂકી દઉં 0. હાલો હવે અહીંયા એમ નામ x નો વર્ગ અહીંયાથી બરાબર હમણાં કાઢી નાખું. માઇનસ 20x વત્તે વત્તે વત્તા બેનો સરવાળો 8 ને 4 12 વધી પડી 1 6 6 ને 4 10 ને 11 એટલે કેટલો આવે? 112. હું આ મૂકી દઉં બરાબર ને આ બાજુ 0. કોઈને કઈ ડાઉટ? 64 વત્તા 48 એટલે 112 થાય. હવે આપણે આગળ શું કીધું? શું આ પરિસ્થિતિ શક્ય છે? શક્ય કે એટલે શું ગોતવાનું? ડી. શક્ય કે એટલે તો હવે ડી ગોતીએ. જો ડી નો જવાબ આપણને પ્લસમાં અથવા 0 મળ્યો તો પરિસ્થિતિ શક્ય છે, નકર પરિસ્થિતિ શક્ય નથી. જાગોશ ને બધાય? હાલો આગળ આ દાખલો તમને લખવા આપી દેજો, ચિંતા નહીં કરતા. ઓકે ડી બરાબર શું સૂત્ર છે? બી સ્ક્વેર. મને કહેશો આમાં એ શું છે બેટા? એ બરાબર x વર્ગ ની આગળ કઈ એટલે 1. બી શું છે બેન? -20. સી બરાબર 112. બધાયનો વાત જોવે. બી નો સ્ક્વેર કોનો વર્ગ કરવાનો? -20 નો વર્ગ. -4 એમનો. એ બરાબર શું છે? 1. અને સી બરાબર 120 નો વર્ગ 400 -4 એકા. હવે 4 નો ગુણાકાર 112 સાથે તો 12 ચોક 48 4 એકા 4 એટલે 448 જવાબ આવે. 112 ગુણ્યા 4 કરો એટલે કેટલા આવે? 448. 400 માંથી 448 જાય એટલે જવાબ કેટલો આવે? -48. તો ડી નો જવાબ કેમાં મળ્યો આપણને? તો હું શક્ય છે તો અહીંયા લખવાનું કે ડી લેસ ધેન 0 એટલે ડી નો જવાબ 0 કરતા નાનો હોવાથી વાસ્તવિક બીજ શક્ય નથી. અને લખવાનું તેથી આ પરિસ્થિતિ શક્ય નથી. અહીંયા પૂછ્યું ને શું આ પરિસ્થિતિ શક્ય છે તો આપણે લખવાનું આ પરિસ્થિતિ શક્ય નથી. દાખલો થઈ ગયો પૂરો. ડન છે ભાઈ? ઓકે ક્લિયર? લ્યો પૂરું થઈ ગયો દાખલો. જો ડી નો જવાબ પ્લસ કે 0 આવ્યો તો આગળ ગણત, બાકી આગળ ગણવાનો નહીં.
ક્લિયર? લખી નાખો હાલો ફટાફટ. ધ્યાન રાખો આ દાખલામાં શું કીધું. નકર સમીકરણ બનાવતા નહીં આવડે તો વાર્તા પૂરી. સમીકરણ બનાવવું અઘરું, પછી બધું હેલું. થોડો કટપટો દાખલો છે. જેની પરિમિતિ 80 મીટર અને ક્ષેત્રફળ 400 મીટર સ્ક્વેર હોય તો ધ્યાન રાખો, હું અહીંયા ધારું છું. ધારો કે લંબાઈ બરાબર x. હવે બેટા આપણને પરિમિતિ કીધી. પરિમિતિ કેટલી કીધી છે આપણને? બોલો પરિમિતિ 80. હવે પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર 80. પરિમિતિનું સૂત્ર શું છે? 2 કૌંસમાં l વત્તા b. હા કે ના? જાગતા રહેજો. મારે પહોળાઈ ગોતવાની છે. મારે શું ગોતવાનું છે? આ સમીકરણનો ઉપયોગ કરીને હું પહોળાઈ ગોતીશ. ધ્યાન રાખજો. 2 એમનેમ લંબાઈ બરાબર x છે. હા કે ના? ઓકે. વત્તા b ની જગ્યાએ પહોળાઈ લખી નાખું કે b હાલશે? હાલો b ઇઝ ઇક્વલ ટુ 80 તો બરાબર છે, પણ આ 2 ગુણાકાર છે ને હું આ બાજુ લખી નાખું. કાંઈ નહીં, ફરીથી હાલો. એટલું તો સમજાણું ને પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં l વત્તા b. આ 80 એમનેમ 2 ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર. લંબાઈની જગ્યાએ શું લખું? x વત્તા b. કોઈનામાં કઈ ડાઉટ? હજી એક વખત. લંબાઈ x હતો એટલે x મૂક્યું, l ની જગ્યાએ x વત્તા પહોળાઈ નહોતી એટલે b. 2 ગુણાકારમાંથી આ બાજુ આવ્યો એટલે ભાગાકાર. 80 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવે? 40. એટલે કે x વત્તા b બરાબર 40. પહોળાઈ ગોતવી છે એટલે પહોળાઈને હું કરતા બનાવું તો x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. તો b ની જગ્યાએ હું પહોળાઈ લખી શકું. પહોળાઈ બરાબર 40 ઓછા x. કોઈને કઈ ડાઉટ? ઓકે. અહીંયા આપણું પહેલું કામ પૂરું થયું. હજી એક વખત બેટા, લંબાઈ બરાબર x ધાર્યું, પરિમિતિ આપણને 80 આપી એટલે 2 કૌંસમાં l વત્તા b. 2 ગુણાકાર છે, આ બાજુ આવ્યું એટલે ભાગાકાર. l ની જગ્યાએ x b એમનેમ 80 ભાગ્યા 2 એટલે 40. x વત્તા b બરાબર 40 મૂક્યા. b એટલે પહોળાઈ, x વત્તા છે, આ બાજુ આવે તો માઇનસ. તો પહોળાઈ કેટલી મળી આપણને? 40. તો ખબર પડી ને? તો b ને કરતા બનાવે તો પહોળાઈની જગ્યાએ b રાખું કે પહોળાઈ લખું, 2 એક જ કહેવાય. હાલો આગળ દાખલામાં આપણને શું આપ્યું ભાઈ? ક્ષેત્રફળ કેટલું છે? 400 મીટર. તો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. ક્ષેત્રફળ બરાબર 400 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? લંબાઈ ગુણ્યા બરાબર 400. લંબાઈ l બરાબર કેટલા છે ભાઈ આપણી પાસે? x. પહોળાઈ બરાબર અહીંયા મળ્યું ને? શું મળ્યું ભાઈ આપણને? 40. બધાય બોલે શું છે ભાઈ? પહોળાઈ બરાબર 40 માઇનસ. તો અહીંયા મૂકી દો ભાઈ કૌંસમાં, સોરી ગુણ્યા છે એટલે હું કૌંસ ડાયરેક્ટ મૂકું. 40 માઇનસ x બરાબર 400. હજી એક વખત. લંબાઈ બરાબર તો x ધારેલું જ હતું. પહોળાઈ બરાબર કેટલું મળ્યું હતું? 40 માઇનસ x. કૌંસમાં મૂકી દીધું બરાબર 400. હવે સાદું રૂપ આપીએ. x નો ગુણાકાર 40 સાથે 40x માઇનસ x નો ગુણાકાર x સાથે x નો વર્ગ બરાબર 400. 40x અને માઇનસ x નો વર્ગ. માઇનસ x નો વર્ગ છે એટલે આ બંને પદને હું ક્યાં જવા દઈશ? આ બાજુ. એટલે શું આવશે? x નો વર્ગ. 40 પ્લસ છે એટલે માઇનસ 40x વત્તા 400 બરાબર 0. તો આપણે સમીકરણ આવી રીતના મૂકી શકીએ. કઈ રીતના? તો કે x વર્ગ માઇનસ 40x વત્તા 400 બરાબર. તો વિવેચક ગોતવું પડશે ને, કારણ કે દાખલામાં પૂછ્યું કે ભાઈ તેવું લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે. તો શક્ય હોય એટલે d. તો આપણે ગોતીએ d નું સૂત્ર. હાલો બોલો, a બરાબર કેટલા? કેમ x વર્ગ ની આગળ કઈ છે? બોલો b બરાબર, c બરાબર, હા કે ના? b સ્ક્વેર એટલે કોનો સ્ક્વેર? માઇનસ 40 નો 4 એમનેમ. a બરાબર 1 અને c બરાબર 400. માઇનસ 40 નો વર્ગ તો 4 નો વર્ગ કેટલો થાય? 16. ચોકે ચોકે 1 0 ને બદલે 2 0. 4 એકા ચોકે ચોકે કેટલા 0? 2 0 છે એટલે 1600. 1600 માંથી 1600 જાય એટલે d બરાબર શું છે? મતલબ એવો કે પરિસ્થિતિ શક્ય છે. જ્યારે માઇનસ માં આવે ત્યારે શક્ય નથી. એટલે આપણે લખવાનું કે ભાઈ પરિસ્થિતિ શક્ય છે. બરાબર ને? પરિસ્થિતિ
શક્ય છે. હાલો ડન થઈ ગયું. કેમ આપણને ખબર પડે કે ડી નો જવાબ કેવો મળશે ભાઈ? સરખો મળશે, કારણ કે ડી બરાબર શું છે? 0 છે. સોરી, બીજ નો જવાબ સરખો મળશે, સમાન વાસ્તવિક બીજ મળશે. તો ગોતી લઈએ x શું સૂત્ર હતું ભાઈ? માઇનસ બી પ્લસ માઇનસ રૂટ ડી અપોન, હું પ્લસ માઇનસ મૂકું પછી બે અલગ અલગ કરી નાખીશ. હવે ડી બરાબર 0 છે તો રૂટ ડી બરાબર રૂટ 0, અને રૂટ 0 નો જવાબ કેટલો આવે? 0. તો રૂટ ડી ની જગ્યાએ કેટલા મૂકશું? 0. ઓકે, માઇનસ એમને બોલો, બી ની જગ્યાએ કેટલા મૂકો? માઇનસ 40 પ્લસ માઇનસ રૂટ ડી ની જગ્યાએ 0. બે એમને એ બરાબર 1. હા કે ના? ઓછે ઓછે 40 એમને ભાઈ. હવે એમાં પ્લસ 0 નાખો કે માઇનસ 0 નાખો, 40 માં પ્લસ 0 કરો કે માઇનસ 0 કરો, જવાબ શું આવે? 40 જ આવે. 2 એકા 20 દુ, એટલે x નો જવાબ કેટલો મળ્યો? એનો મતલબ લખવાનો કે તેથી x બરાબર કેટલા મળે છે ભાઈ? 20 મળે. કેટલા મળે? 20. દાખલો થઈ ગયો પૂરો. તો x બરાબર 20 છે તો લંબાઈ બરાબર x બરાબર 20 અને પહોળાઈ બરાબર શું હતું ભાઈ? b બરાબર 40 માઇનસ x. 40 માઇનસ x એટલે કે 40 માઇનસ 20 બરાબર 20. થાય કે ન થાય? દાખલો થઈ ગયો. તો લંબાઈ તે 20 અને પહોળાઈ તે ઓકે. તો હવે આપણે લખવાનું કે આ પરિસ્થિતિ શક્ય છે, લંબાઈ પણ 20 મળે અને પહોળાઈ પણ. તો જુઓ, ડી બરાબર 0 આવ્યો તો બેનો જવાબ સરખો આવ્યો કે નહીં? લંબાઈ 20 આવી અને બેનો જવાબ કેવો આવ્યો? સરખો. દાખલો થઈ ગયો પૂરો, ચેપ્ટર થઈ ગયું પૂરું. Painted, Painless Learning.